વડોદરા કોંગ્રેસના ઉમેદવારો છેલ્લા કેટલાક દિવસથી જે સંપર્ક વિહોણા થયા હતા તે આજે ફોર્મ ખેંચવાના અંતિમ દિવસે ભાજપના નેતાઓ સાથે મામલતદાર કચેરીએ પ્રગટ થયા હતા અને ફોર્મ પરત ખેંચ્યું હતું। તેને જ લઈને કોંગ્રેસે હોબાળો કર્યો હતો, પોલીસ સાથે ઘર્ષણ થયું હતું અને કેવા દ્રશ્ય સામે આવ્યા હતા તેની વિગતે વાત કરીશું આ વિડીયોમાં। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું જયંત દાફરા। કોંગ્રેસ દ્વારા રેસના ઘોડાઓ મેદાનમાં ઉતારવામાં આવ્યા હતા, પરંતુ આ રેસ થાય એ પહેલાં જ ઘોડાઓ મેદાન છોડી દઈ રહ્યા હોય તેવો ઘાટ અત્યારે સર્જાયો છે। વડોદરામાં આજે સવારે ફોર્મ ખેંચવાના અંતિમ દિવસે વોર્ડ નંબર 11ના ઉમેદવાર કનુ પ્રજાપતિ ભાજપના નેતાઓ સાથે પહોંચ્યા હતા મામલતદાર કચેરીએ અને ત્યારે પણ કોંગ્રેસે હોબાળો કર્યો હતો અને પોલીસ સાથે તેમનું ઘર્ષણ પણ થયું હતું। પોલીસ ઉપર આરોપ પણ લગાવવામાં આવ્યો હતો। તેવામાં હવે વોર્ડ નંબર 2ના ભૂમિ પ્રજાપતિ જે કોંગ્રેસના મહિલા ઉમેદવાર છે તે પણ ફોર્મ ખેંચવા માટે સમા મામલતદાર કચેરીએ પહોંચ્યા હતા, જ્યાં પહેલેથી જ કોંગ્રેસના ઉમેદવારો હાજર હતા અને તેમના પોલીસ સાથે ઘર્ષણ પણ થયું હતું। કોંગ્રેસના નેતાઓએ આરોપ લગાવ્યો કે પહેલાંથી જ ભાજપના નેતાઓ ત્યાં હાજર હતા અને જે ઉમેદવાર છે તે ભાજપ નેતાઓ સાથે આવ્યા હતા અને આ જે કોંગ્રેસના ઉમેદવારો છે તે છેલ્લા કેટલાક દિવસથી સંપર્ક વિહોણા થયા હતા અને આજે ભાજપ નેતાઓ સાથે ફોર્મ પરત ખેંચવા માટે તેઓ આવ્યા હતા। પહેલાં તો ફોર્મ પરત ખેંચતા શું કહ્યું છે ઉમેદવારે તે સાંભળીએ, સાથે ત્યાં ઘર્ષણ થયું હતું તે મામલાને લઈને પોલીસ અધિકારીએ શું કહ્યું છે તે પણ સાંભળીએ। બસ મારા અંગત કારણોસર મેં ફોન પાછું કર્યું। કોઈએ તમને ના કોઈના દબાણ કે એવું કશું છે જ બિલકુલ। શું પરિસ્થિતિ શું હતી? પરિસ્થિતિ એવું કોઈ છે નહીં, મારા અંગત કારણોસર છે અને બસ મારે મારા સમાજ સાથે ચાલવું છે। બિલકુલ। તો આપને જે રીતે ફોર્મ પરત ખેંચ્યું, કોંગ્રેસમાંથી ઉમેદવારી પણ આપી હતી, તેમ છતાં આવી રીતે ફોર્મ પરત લેવાનું કારણ? બસ એ મારા અંગત કારણોસર। કોઈએ રાજકીય દબાણ કર્યું હોય, નાણાકીય લાલચ કે એવું કશું? બિલકુલ નહીં। ઓકે। ડેમોક્રેટિક સોસાયટી છે એમાં એકબીજાના જે પોઈન્ટ ઓફ વ્યૂ હોય એકબીજા એનું એક્સપ્રેસ કરતા હોય, ડેમોક્રેટિક એક્સપ્રેશન હશે એવું મારું માનવું છે। તેમ છતાં પોલીસ સ્ટેશનમાં અમે પૂછપરછ કરીએ। આપે સાંભળ્યા કોંગ્રેસના મહિલા ઉમેદવાર ભૂમિ પ્રજાપતિને। તેમણે જે ફોર્મ પરત ખેંચવાનું કારણ છે તેમનું અંગત કારણ હોવાનું જણાવ્યું હતું। તો બીજી બાજુ જ્યારે ફોર્મ ખેંચવા માટે આવ્યા હતા ત્યારે તેમની સાથે ભાજપના નેતાઓ હતા, તેમને કેમ બહાર કાઢવામાં ન આવ્યા તેને લઈને કોંગ્રેસ નેતાઓએ સવાલ ઉઠાવ્યા હતા। પોલીસ સાથે કોંગ્રેસ નેતાઓનું ઘર્ષણ થયું હતું, તેને જ લઈને કેટલાક કોંગ્રેસી નેતાઓની અટકાયત પણ કરવામાં આવી હતી અને વડોદરામાં આમ ફોર્મ ખેંચવાના અંતિમ દિવસે 2 કોંગ્રેસના ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચ્યું છે, જેમાં કનુ પ્રજાપતિ અને ભૂમિ પ્રજાપતિનો સમાવેશ થાય છે અને આ ઉમેદવારો જે ફોર્મ પરત ખેંચવા માટે આવ્યા હતા તેમને રોકવા માટે કોંગ્રેસના નેતાઓએ અનેક પ્રયાસ પણ કર્યા હતા, પરંતુ ભાજપના નેતા સાથે આવેલા ઉમેદવારોએ મામલતદાર કચેરીએ જઈને આજે ફોર્મ પરત ખેંચી લીધું છે। આ પ્રકારના સમાચાર અહેવાલ સાથે ફરી મળીશું। નવજીવન ન્યૂઝ સાથે જોડાયેલા રહેજો।